સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર આવેલા અનેક વૃક્ષો હાલ જોખમી સ્થિતિમાં હોવાને કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રોડ ડિવાઈડર તેમજ રોડની બંને બાજુ આવેલા કેટલાક વૃક્ષો સુકાઈ ગયા છે, જ્યારે અનેક વૃક્ષો નમી પડેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. આવનાર ચોમાસું, ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં આ વૃક્ષો અથવા તેની ડાળીઓ કોઈપણ સમયે તૂટી પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ માર્ગ પર દિવસરાત ભારે વાહન વ્યવહાર રહે છે. કાર, ટ્રક, બસ અને બાઇક ચાલકો સતત અવરજવર કરતા હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સામાજિક વનીકરણ વિભાગ, વન વિભાગ તેમજ R&B વિભાગ દ્વારા તાત્કાલિક સર્વેક્ષણ હાથ ધરી જોખમી વૃક્ષો દૂર કરવામાં આવે અને નડતરરૂપ ડાળીઓનું કટિંગ કરવામાં આવે, જેથી રાહદારીઓ નિર્ભય બની સુરક્ષિત મુસાફરી કરી શકે. સાવલી રોડ ઉપર હાલના સમયે વૃક્ષો બહુ સુકાઈ ગયેલા છે અને નમી પણ ગયેલા છે. તો તંત્રને એટલી અપીલ છે કે આ ધરાશાયી થાય એવા વૃક્ષો છે તેમને તંત્રને એટલી વિનંતી કે ટૂંક સમયની અંદર વાતાવરણ પણ પવન પણ આવે છે અને ચોમાસાની તૈયારી છે. તો તંત્રને એટલી અપીલ કરીએ છીએ કે આ વૃક્ષો જે સુકાઈ ગયેલા છે અને પડે એવા છે, નમી ગયેલા, તેમને ખસેડવા માટે તંત્રને નમ્ર અપીલ છે. કારણ કે હમણાં થોડાક સમય પહેલાં એક ગાડી ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું, ગાડીને પણ નુકસાન થયું હતું. તો તંત્રને એટલી જ અપીલ છે કે કોઈની જાનહાનિ ના થાય અને સમય વર્તે સાવધાન થાય. એટલા માટે આ મીડિયાના માધ્યમથી આપણે જણાવીએ છીએ તંત્રને કે વડોદરાથી સાવલીનો રોડ છે ત્યાં વૃક્ષો ખસેડવાની કામગીરી જલ્દી ચાલુ કરે, નહીંતર કોઈની જાનહાનિ થઈ શકે છે એવી પરિસ્થિતિ છે. જય માતાજી. આપનું નામ? મારું નામ કિશન જાની, ડુમાર.